नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका पाना नंबर 3 प्रश्न 6 छेल्ले चर्चा करी थी। कुदेव कुगुरु कुशास्त्रोना वचननी प्रतीति थी तथा हठ थी तथा क्रोध मान माया लोभ थी तथा हास्य भयादिक थी जो अन्यथा श्रद्धा करे तथा उपदेश आपे तो ते महापापी छे। तथा विशेष ज्ञानवान गुरुना निमित्त वगर तथा पोताना विशेष क्षयोपशम विना कोई सूक्ष्म अर्थ अन्यथा प्रतिभासित थाय अने ते एवुं जाणे के जिनेन्द्र देवनो उपदेश आवो ज छे एम जाणी कोई सूक्ष्म अर्थनी श्रद्धा करे अने उपदेश आपे तो तेने महापाप नहीं थतुं। तेज आ गोमटसार जीवकांड ग्रंथ में पण आचार्य नेमिचंद्रजीए कह्युं छे। कषाय भाव सहित तत्व ने खोटू अवधारण करे ग्रहण करे तो दोष है अने कषाय भाव रहित जो क्यारेक भूलथी एवी रीते खोटू ग्रहण थई पण जाय तो एटलो मोटो दोष नथी अने एटलुं संसार परिभ्रमणनुं कारण पण थतुं नथी। एमां ए छे के धर्म जे करो छो ए धर्म शा माटे करो छो, कोना माटे करो छो? एटले के जो पोताना माटे करो छो तो पछी आ धर्म करवाना फळमां मने परथी प्रशंसा मान सन्मान मळे अथवा तो अंदरमां अधर्म थतो होय पण बारमां व्यक्त न थतो होय। घणीवार आवुं थतुं होय के भर सभामां विद्वाननुं व्याख्यान थतुं होय अने माइक जे छे घड़ीए घड़ीए वच्चे वच्चे बंद पड़तुं होय तो ए वखते त्या भर सभामां हजारों लोकोनी वच्चे गुस्सो तो करी न शके के तमे मने आटला मोटा विद्वानने प्रवचन माटे बोलाव्यो छे अने एक आटला माइकनी पण व्यवस्था बराबर नथी करी એટલે ત્યાં ચૂપચાપ બેઠા છે અને માઇક ઠીક કરનાર ઠીક કરે છે પણ કંઈ બોલાતું નથી। એ સમયે ક્રોધ કોઈ નથી વ્યક્ત થતો બહારમાં પણ અંદરમાં તો ઘણું બધું થઈ રહ્યું છે કે આ શું વ્યવસ્થા। એ કે ધર્મના સમયે પણ પોતે પોતાના કષાય જે અંદરમાં ઉત્પન્ન થાય છે એને દૂર કરવાના હતા। એ તો લોકના ભયથી કે લોકોના ભયથી કે ત્યાં મારું નામ કેવું થશે કે આટલા મોટા જ્ઞાની થઈને પણ ક્રોધ આટલો કરે છે નાની નાની વાતમાં, એના કારણે ક્રોધને બારમાં બતાવ્યો નહીં અને બારમાં ન બતાવવો એનું નામ પાપથી છૂટવું નથી પણ અંદરમાં જ એ ભાવની ઉત્પત્તિ ન થવી એનું નામ પાપથી છૂટવું છે। બારમાં તો કોઈને દેખાય પણ ખરું ન પણ દેખાય। કોઈ સ્ત્રીનો પુરુષ સાથે ઇલીગલ રિલેશન થયું અને બાળકનો અંદર જન્મ થઈ ગયો, જન્મ થયો અને અબોર્શન કરાવી નાખ્યું, કોઈને ખબર જ ન પડી, પતી ગયું। હવે બારમાં દુનિયાને કોઈને દેખાણું જ નહીં। હવે પાપ થયું કે ન થયું એ તો દુનિયાને ન દેખાય એના કારણે પાપ નથી એમ કેમ કહેવાય? પાપ તો થઈ જ ગયું છે। અને માનો ખબર પણ પડે તો 9 મહિના પછી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ખબર પડે એમ નહીં। પાપ તો ત્યારે જ થઈ ગયું હતું જ્યારે દુનિયાને નહોતું દેખાણું ત્યારે પણ। એટલે જેવું આપણા આત્મામાં ભાવ ઉત્પન્ન થયો ત્યાં જ પાપ થઈ ગયું છે
એને તમે બહારમાં જ્યારે શરીરની ક્રિયાઓ થકી એને એક્સપ્રેસ કરો છો ત્યારે એ પાપ થયું છે એમ નથી. ત્યારે તો દુનિયાએ એને જાણ્યું છે, અને દુનિયા જાણે અને અંદરમાં પાપનું થવું એ બંનેની સાથે કોઈ કનેક્શન જ નથી. એટલા માટે ઘણી વાર તો એવું જ થાય છે કે મોટા ભાગના પાપ તો અંદરમાં થાય છે ને આપણે બતાવતા જ નથી. એટલે એ સમયસારમાં કુંદકુંદાચાર્ય કહે છે કે અનંત સિદ્ધોને શ્રદ્ધામાં સ્થાપિત કરીને હું આ આત્માની સાધના કરું છું. એ સિદ્ધો મારી શ્રદ્ધામાં છે. એમ કહેવાય કે મહારાજ સાહેબને ક્યારે એકલા મહારાજ સાહેબ ન રહે. એક મહારાજ સાહેબની સાથે કોઈ બીજા મહારાજ સાહેબ હોય જ, એકલા ન રહી શકે. એમાં એવો નિયમ રાખ્યો છે. કેમ કે એકલા મહારાજ સાહેબ હોય તો ક્યારેક એકલા હોય તો ક્યારેક કોઈ ખરાબ ભાવ આવી ગયો, એકલા કોઈ ખરાબ કામ કરે, એના કરતાં કોઈ બીજો હોય તો થોડો આમ ભય રહે કે ના કોઈ છે સાથે. એટલે પાપમાં પડ્યા પહેલા વિચાર કરે કે ના આ કોઈ છે મારી સાથે. આ ઉપાય નથી, કારણ કે એ બીજી વ્યક્તિ જે તમારી બાજુમાં છે એ બાજુમાં રહેલી વ્યક્તિ એ તમારા ભાવોને ક્યાં જડમૂળથી નાશ કરશે. એ તમારી ક્રિયાને રોકી દેશે, કારણ કે તમે બહારમાં એને દેખાડશો નહીં કે આવું ન કરાય, કેવું લાગશે આવું જો કામ કરીએ તો. પણ જે ભાવો થાય છે એ ભાવો બહારના સંયોગોના મળવાથી નહીં પલટાય, એ ભાવો અંદરની સમજણથી પલટાશે. એ ત્યારે પલટાશે કે જ્યારે અનંત સિદ્ધોની હાજરી અહીંયા છે, કેવળ જ્ઞાનની હાજરી છે, કેવળ જ્ઞાનીઓની નજર મારા તરફ પડી રહી છે. એ વાત જો આપણને યાદ હોય, હિન્દુ ધર્મમાં એમ છે કે જ્યારે પણ તમે કોઈ ભૂલ કરો ત્યારે યાદ કરો ઉપરવાળો દેખે છે. તરત જ યાદ કરો ઉપરવાળો દેખે છે. પાપ કરો એના પહેલા તરત જ ઉપરવાળો દેખે છે. તમે પાપથી પાછા વળી જશો કે ના કોઈ જોવે છે, નથી કરવું જવાનું. જૈન દર્શનમાં તો એનાથી પણ વધારે આગળ છે. શું છે કે ઉપરવાળો દેખે છે એમ નહીં, ઉપરવાળા અનંત દેખે છે. હિન્દુઇઝમમાં તો એક જ પરમાત્મા કીધા છે, જ્યારે જૈનિઝમમાં તો અનંત પરમાત્મા કયા. એક પરમાત્મા ક્યાં છે? સિદ્ધ ભગવાન જે છે, આદિનાથ ભગવાનથી લઈને મહાવીર ભગવાન તો 24 તીર્થંકર, અને આવા તો અનંત 24, અને તો તીર્થંકર. પણ સામાન્ય કેવળ જ્ઞાન પામીને જે સામાન્ય કેવળી મોક્ષે ગયા એવા તો અનંત. તો આ અનંત જીવો જ્યારે સિદ્ધશિલા પર જાણે છે તો આ વાત જો યાદ આવે તો પણ ઘણા પાપથી બચાય. જો આપણે એમ કહીએ કે કોઈ આને જોવે છે, કોઈ જોવે કે ન જોવે એને હું નથી જોતો, કોણ મને જોવે છે? હું તો જોઉં છું ને કે હું જે પાપ કરું છું. એટલે મોટા ભાગે આપણે જો પાપને ઢાંકીએ છીએ તો માયા પોતાની સાથે કરીએ છીએ, બીજાની સાથે માયા નથી કરતા. એટલે અહીંયા એ કહે છે કે તમે કોઈ તમારો પર્પઝ જો ખોટો હોય કશાયના કારણે કે ખોટા દેવશાસ્ત્ર ગુરુના, આમાં જે કુ શબ્દ આગળ વાપર્યો છે ને આ થોડું સમજવું એટલે જરૂરી છે કે કુગુરુ ને કુદેવ ને કુશાસ્ત્ર ને એમ લાગે આ શબ્દમાં પણ કેટલું એમ લાગે કુ શબ્દ વાપરીને. વાત એ છે કે સત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે વાત છે. આ કોઈને દ્વેષપૂર્વક નથી કીધું. કુગુરુ શબ્દ જે વાપર્યો છે એ દ્વેષ માટે નથી, દ્વેષનો સૂચક નથી. એ વાતને બતાવે છે કે જ્યાં વસ્તુ સ્વરૂપ જેવું નથી એવું આપણે આરોપિત કરી દઈએ છીએ. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આપણને વ્યક્તિમાં એટલો રસ છે વસ્તુ સ્વરૂપને ભૂલી જઈએ. ત્યારે નવકાર મંત્ર ગણે નમો લોહી સવ સાહુણમ, સાધુને નમસ્કાર. તો સાધુ કહેતા કોઈ વ્યક્તિ જે સાધુ છે એ આપણને નજરમાં આવે છે, અને વ્યક્તિ નજરમાં આવે છે ત્યાં તે સાધુના દર્શન છૂટી જાય છે. કારણ કે નમોકાર મંત્રમાં વ્યક્તિ છે જ નહીં, એ તો આત્માની શુદ્ધ અવસ્થાનું નામ છે ને સાધુ તો. એટલે અહીંયા એ કે તમે આજે ગુરુનું સ્વરૂપ જ્યારે તમને સમજવાનું કીધું ત્યારે કોઈ વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ નથી, વસ્તુનું સ્વરૂપ છે. કોઈ વ્યક્તિ પોતાને સાધુ તરીકે માનતા હોય ને મનાવતા હોય તો એના પ્રત્યે દ્વેષ ન કરવો. પણ એ કે જે સાધુ હોય એવરી 48 મિનિટની અંદરનો સમય અંતર મુહૂર્તનો કાળ જે કહેવાય, મુહૂર્ત એટલે 48 મિનિટ, અંતર મુહૂર્ત એટલે લેસ ધેન 48 મિનિટ, એના અંદરના ગાળામાં તો જે આત્માના ધ્યાનમાં નિયમથી લીન થાય. એટલે કે કન્ટિન્યુઅસ જે 48 મિનિટ સુધી પર પદાર્થોમાં ન ગયા હોય
એના પહેલા તો આત્માના ધ્યાનમાં લીન થયા જ હોય એવા જે મુનિ, એને અહીંયા મુનિ કીધા છે, એને અહીંયા ગુરુ કીધા છે. આ સ્વરૂપ સમજવાનું. અને જો કોઈ આવી રીતે લીન થાય છે ને કોણ નથી થતું એ ડિટેલમાં નથી જવાનું, નહીં તો વ્યક્તિનો આગ્રહ થઈ જશે. સ્વરૂપના ઉપર જો દ્રષ્ટિ રાખીએ તો શું થશે? તો નિર્ણય અને ન્યાયપૂર્વક આપણે શ્રદ્ધા કરી શકશું. અમેરિકામાં પિકાસોના ચિત્રો એટલા બધા લાખો રૂપિયામાં વેચાય. એક વ્યક્તિએ ચિત્ર ખરીદ્યું અને પોતાના ડ્રોઈંગ રૂમમાં તે પિકાસોનું લાખો રૂપિયાનું ચિત્ર લઈ આવીને મૂક્યું. ઘણા દિવસો સુધી રાખ્યું. એટલે કોઈ આવ્યા એમના ઘરે અને એમણે કીધું કે આ તો ડુપ્લિકેટ છે, આ ઓરિજિનલ નથી પિકાસો. રસ હટી ગયો, તરત ઉતારી દીધું. ઉતારીને સીધું તે ગોદામમાં મૂકી દીધું. વર્ષો વીતી ગયા. પિકાસોના નજીકના જ કોઈ સગા એને મળ્યા અને એને આ ચિત્ર બતાવ્યું ગોદામમાં પડેલું. એને કીધું કે આ પિકાસોનું જ છે. તરત જ પાછું લટકાવી દીધું. એ વ્યક્તિને ચિત્રમાં જે બનાવવામાં આવેલું છે એમાં કોઈ રસ નથી, એને માત્ર વ્યક્તિમાં રસ છે. અને જેને વ્યક્તિમાં જ રસ છે ને એ વસ્તુ સ્વરૂપની સુંદરતાને દેખી જ ન શકે. આપણે સાધુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય એ લક્ષણોને ઓળખવાના છે. આપણે વ્યક્તિને ઓળખવા જઈએ છીએ અને વ્યક્તિના કારણે આપણે નિર્ણય ખોટા લઈ લઈએ છીએ. સાચું સ્વરૂપ પણ જો મળતું હોય પણ વ્યક્તિનો આગ્રહ હોય તો તરત જ ફરક પડી જશે. જે વાક્ય હું બોલ્યો કે સુખ તો આત્મામાં જ છે અને તમે હા પાડી, હા સાચી વાત છે. આ જ વાક્ય તમે બોલ્યા હોત કે સુખ તો આત્મામાં જ છે અને હું હા પાડે તો એમાં થોડોક ફરક પડે. કારણ કે આ તમારું વાક્ય છે, આ તમે બોલ્યા છો, આ તમારા ઉપર સ્ટેમ્પ લાગ્યો છે. પેલું તો મારા ઉપર લાગ્યું, આ તો બીજાનું થઈ ગયું. તમારી પણ સહમતી છે પણ તમારું એમાં કરતાપણું તમે નથી માનતા કે આ તો મારું. આપણને વ્યક્તિનો આગ્રહ છે એટલે વસ્તુ સ્વરૂપ ભલે સેમ હોય કે સુખ આત્મામાં છે પણ કોના મોઢેથી નીકળ્યું છે એમાં આપણને વધારે રસ છે, સ્વરૂપમાં રસ નથી. એટલે અહીંયા એ કહે છે કે તમે જે સાચા દેવ, સાચા શાસ્ત્ર, સાચા ગુરુ એને વ્યક્તિની દ્રષ્ટિએ નહીં સમજતા, વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ નિર્ણય કરજો. બીજું કે ક્યારેક તમને ખોટું પણ તમે કરતા હો પણ જો તમને ખોટાનો અહેસાસ જો થતો હોય તો એટલો મોટો દોષ નથી ખોટું કરવામાં પણ. દાખલા તરીકે મારા એક મિત્ર છે, એ કહે છે કે હું લગ્નની કંકોત્રી છાપતો નથી. એમને પ્રેસનું કામ છે. હું લગ્નની કંકોત્રી ન છાપું. કોઈ પણ કસ્ટમર મારી પાસે આવે પણ હું દેવી દેવતાઓની કે એવી બધી પત્રિકાઓ બધી છાપું, ધર્મની બધી છાપું. હવે જૈન દર્શનમાં તો એ કીધું કે કુગુરુ કુદેવ અને કુધર્મ તો ગૃહિત મિથ્યાત્વમાં આવે છે અને લગ્ન તો તીર્થંકરોએ પણ કર્યા હતા પણ કુગુરુ કુદેવને કુધર્મમાં નતા પડ્યા, કુળદેવીને કુળદેવતામાં નતા પડ્યા. પણ આપણે એક ભ્રમના કારણે આપણે એમ માની લેતા હોઈએ કે ના, હું એમને ઘણી વાર કહું પણ હજી એમને સમજમાં નથી આવતું મને કે ના, લગ્નની છપાઈ એમાં તો કેટલું પાપ લાગે અને આ તો ધર્મનું જ કામ છે ને, ધર્મનું જ કામ છે ને. પણ જેને તમે ધર્મનું કહો છો એ ગૃહિત મિથ્યાત્વ છે અને પેલું જે તમે કહો છો પાપ છે એ તો સમ્યક દ્રષ્ટિઓને પણ આવો વ્યવહાર હોય છે. એ પોતે લગ્નમાં નતા ગયા, પોતે લગ્ન નતા કર્યા, પોતાના લગ્નમાં તો ગયા હતા ને. 24 તીર્થંકરમાંથી 19 તીર્થંકરે જયારે લગ્ન કર્યા હતા તો લગ્નમાં તો ગયા હતા. એટલે એને આપણે એટલી બહારની ક્રિયાથી જોઈને એટલું મોટું પાપ કહી દેતા હોઈએ છે. અહીંયા એ કહે છે કે ક્યારેક કોઈ જીવ જો ખોટું જ્ઞાનવાન ગુરુના નિમિત્ત વગર પોતાના વિશેષ ક્ષયોક્ષમ જ્ઞાન વિના કોઈ સૂક્ષ્મ અર્થ અન્યથા પ્રતિભાસિત થાય અને તે એવું જાણે કે જિનેન્દ્ર દેવનો ઉપદેશ આવો જ છે એમ જાણી કોઈ સૂક્ષ્મ અર્થની શ્રદ્ધા કરે અને ઉપદેશ આપે તો તેને મહાપાપ નથી. આનો અર્થ શું થયો કે ગુણસ્થાનનું સ્વરૂપ તમે સમજવા બેઠા
અને પહેલા ગુણસ્થાનમાંથી બીજા ગુણસ્થાનમાં જઈ શકાતું નથી, કારણ કે એ ઉપરથી પતનનું ગુણસ્થાન છે. ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જીવને જ્યારે સમ્યક દર્શન છૂટે ત્યારે અંતર્મુહૂર્તનો જે કાળ છે ઔપશમિક સમ્યક દર્શનનો, એમાંનું જે આગળ સમય બધો બતાવશે એનું કે એ ટાઈમે એ બીજા ગુણસ્થાનમાં આવે છે, એ સ્વરૂપ છે. આ તમે સાંભળવા માટે અહીંયા બેઠા છો અને તમે એવું માની બેઠા કે પહેલા ગુણસ્થાનમાંથી પણ બીજા ગુણસ્થાનમાં જઈ શકાય. આ વાતને તમે આજના પ્રવચનનો સાર તમે એ ગ્રહણ કર્યો કે પહેલામાંથી પણ બીજામાં જઈ શકાય. ખોટું. અને બીજી એક વ્યક્તિ એવી છે કે જેણે પહેલા ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાનમાં જઈ શકાય એનું પ્રકરણ પણ આજે જ ચાલ્યું હતું અને એણે સાંભળ્યું કેવી રીતે જઈ શકાય એ પણ જાણ્યું. એના માટે કે આ જાણીને હું બીજાને સમજાવીશ કે જો કેટલા મોટા ગુરુ છે કે મને બધી ખબર પડે પહેલાથી ચોથામાં કેમ જવાય. એ બધું બરાબર સાચું જાણે છે, પૂરેપૂરું એણે જેટલું સાંભળ્યું બધું સાચું, પણ એમાં એનો પર્પઝ શું હતો? અહંકાર. કે હું બીજાને બતાવું કે હું આટલો જાણકાર છું. તો અહંકારના કારણે જો ખોટું પણ સાચું પણ જો શીખી લીધું હોય તો પણ મહાપાપ કીધું, સાચું શીખેલું હોય તો પણ મહાપાપ. અને અહંકાર ભાવને એક બાજુ મૂકીને કદાચ જો એ જીવને બુદ્ધિ એટલી ન ચાલીને એટલું ઊંધું લઈ લીધું તો પણ એટલું મોટું પાપ ન કીધું, કારણ કે અભિપ્રાય એનો ખોટો નથી, અભિપ્રાય પર જોર છે. એટલા માટે હું તમને ઘણી વાર કહું છું, બાળા ભોળા તરી જશે અને પંડિતાઈ કરવા બેસે તો ડૂબી જશે. બાળા ભોળા એટલે એવા ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ. શહેરમાં તો હજી બહુ ઓછા હોય, પણ ગાનાના ગામમાં તો બહુ જ જોવા મળે કે બિલકુલ સરળ ભોળા. એ જે કંઈ પણ હોય કે જો તમારી પાસે કંઈ પણ એ જેવું હોય એવું મોઢે બોલે. અમને તો આવી ખબર જ ન પડે કે આવો પણ દેખાવ કરવો જોઈએ. સરળ. તો બાળા ભોળા તરી જશે. લઘુરાજ સ્વામીના ત્યાં વાત કરી ને અગાસમાં કે 80 વર્ષના દાદીમાં એ બાળા ભોળા. આ ગોમટસાર ઉપર જ ક્લાસ ચાલતો હતો. 4 કિલોમીટર દૂરથી આવતા સાંભળવા માટે અને બધા લોકો એમની હસી ઉડાવતા. આમને શું સમજાય? ગોમટસાર એટલે આખું કર્ણાનું યોગનું શાસ્ત્ર. લઘુરાજ સ્વામી કીધું તમને ખબર હતી? મને દેખાય છે 4 ભાવ પછી એમનો મોક્ષ. યાદ કઈ નથી રહેતું, તમને કઈ યાદ ન રહે, પણ તમારા અંદર જે અંદરમાં પડેલી જે વૃત્તિ હતી એ વૃત્તિઓ મોડી પડતી જાય છે, પરની અપેક્ષાઓ છૂટતી જાય છે. તમે જે પરથી જે આશા રાખતા હતા, પર સંબંધી જે તમારી ધારણાઓ બંધાયેલી હતી, ધારણાઓ બધી છૂટતી જાય છે. એવી વાત કે જેનો તમે ક્યારેય વિચાર પણ નહોતો કર્યો આજ સુધી, એનો વિચાર કરતા તમે થઈ જાઓ છો. પેલા આજ સુધી ક્યારેય વિચાર જ નહોતો કર્યો, એ વિચારથી પણ દૂર ભાગતા હતા. જેમ કે દીકરાનું મરણ, દીકરીનું મરણ, આ ઘરનું ધરતીકંપમાં પડીને તૂટી જવું, પડી જવું, આ બધા વિચાર જે તમને શેક ચલીના વિચાર લાગતા હતા, પણ એ વિચાર પછી એ નથી લાગતા. ત્યારે એમ લાગે છે કે જગતનું આ સ્વરૂપ છે, સંભવ છે. એનો પહેલેથી હું વિચાર કરું. ઘણી વખત કોઈ ઘટના એ લાગે કરે આવું થયું, અમે તો સપને પણ વિચાર નહોતો કર્યો. કોણે ના પાડી હતી વિચાર નહીં કરો? વિચાર કરવો તો, કારણ કે પોસિબિલિટી હતી, આ પણ જગતમાં બની શકે છે. બની શકે એનો વિચાર કરો, જેથી કરીને એ સમયે તમને એ ઘટના તમારા ઉપર એવી પ્રભાવિત ન કરી દે, તમારા ઉપર હાવી ન થઈ જાય. આ પણ સંભવ છે. તો એ સમયે એટલી સહજતા રહેશે કે આ એક વસ્તુનું સ્વરૂપ છે અને જે સ્વરૂપને લઈને આજે હું રડું છું એ એક વહેતો પ્રવાહ હતો. આ વહેતા પ્રવાહને પકડવાની ભૂલના કારણે હું રડું છું. આ બધા અલગ અલગ અપેક્ષાએ જો સાંભળવા બેઠા, ઊભા થયા અને તમને કંઈ યાદ ન રહ્યું તો પણ કંઈ વાંધો નહીં. તો પણ તમારા આત્માના અંદર જે અંદરમાં જે પરિણમન આવી રહ્યું છે, બસ એ પરિણમનને બહારની ક્રિયાથી નથી માપવાનું. પોતાની અંતરની જાગૃતિના બળે એ પરિણમનને, તમને પોતાના સ્વરૂપની સત્તાનો નિર્ણય, પોતાના સ્વરૂપની જાગૃતિ કેટલી રહી. હું ટકીને રહ્યો, હું ટકીને રહ્યો, હું ટકીને રહ્યું. જે કંઈ શરીર ક્ષીણ થાય છે તો એ ક્ષીણ થતું શરીર પણ તે વખતે એવું લાગે છે
કે આ શરીર અનિત્ય છે, એ અસાર છે. એ અસાર શરીર જે છે, અસારતાના અંદર પણ, પલટાવના અંદર પણ પોતે હું ટકીને રહ્યો, પોતે હું ટકીને રહ્યો, પોતે હું ટકીને રહ્યો. પોતાની સત્તાની નિત્યતાનો અહેસાસ દરેક ક્ષણે થાય કે હું તો ટકીને રહેનાર છું. પલટાવમાં પણ પલટાવને નથી દેખવાનો, પલટાવમાં પણ એને દેખવાનું છે જે નથી પલટાતું. એટલે કે જ્યારે પણ આ વસ્તુ તમારી પાસેથી નીચે પડીને તૂટી ગઈ ત્યારે તમને એટલી પીડા નથી, કારણ કે ત્યારે તમારી જાગૃતિ એ છે હું સેજ છું, આને ભલે જે થયું તે. એવી રીતે શરીરમાં પણ જ્યારે ચીરાય, કપાય, કાંઈ પણ થાય ત્યારે એ જાગૃતિ રહી કે હું સેજ છું, હું એટલે આત્મા, હું નિત્ય ટકી રહેનાર, એ જાગૃતિ રહી. શરીરની કોઈ પણ અવસ્થાના કાળે તમને એ ખબર પડે કે બસ હવે ગડપણ આવ્યું છે, આમાં હાથ ધ્રુજે છે, પાણીનો ગ્લાસ પણ તમે હાથમાં લો તો આમ કાપે છે. એ દિવસો બહુ દૂર નથી, 10 વર્ષ નહીં તો 20 વર્ષે એ દિવસ આવવાનો છે. અને આવી જ્યારે સ્થિતિ તમારી સામે આવે ત્યારે પણ તમને ખબર પડે કે આ હાથ હવે અશક્તિ આવી ગઈ, અશક્તિ આવી ગઈ. આ અશક્તિ આવી ગઈ, મળદાનો હાથ આમ ઊંચો કરશો નીચે પડશે, એને કંઈ નથી. તમને રિયલાઇઝ થઈ રહ્યું છે કે આ અશક્તિ હવે આવી ગઈ છે. એ અશક્તિનો નિર્ણય કોણે કર્યો? એ જ્ઞાને કર્યો. એ જ્ઞાન એ કેવું? એ શક્તિશાળી કે જેણે આ નિર્ણય કર્યો કે અશક્તિ આવી ગઈ છે. નહીં તો ખબર કેમ પડે? હું આત્મા શક્તિશાળી છું. શરીરની અશક્તિના કાળે પણ આત્માની શક્તિને રિયલાઇઝ કરતા રહો. કોઈ પણ શરીરની સ્થિતિમાં પણ પોતાની સત્તાનો જો અનુભવ આપણે કરતા રહીએ તો એ પર જ્ઞેયો, એ ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ ઉપર હાવી ન થાય અને એ જાગૃતિ રહે. અને આવું જો રહેતું હોય અને 12માં તમને કંઈ યાદ ન પણ રહેતું હોય તો પણ કંઈ વાંધો નહીં. અને એનો નિર્ણય તમે પોતે કરો છો, પોતે એનો નિર્ણય કરો છો, કારણ કે તમે પોતે એને રિયલાઇઝ કરો છો. આવા નિર્ણય સદગુરુ પણ તમને આ નહીં કહી શકે કે તમારામાં શું, એ તમે પોતે જ અનુભવતા હશો, કારણ કે તમારો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ અનુભવ છે. એ અનુભવમાં બીજાનો સ્ટેમ્પ કામમાં નહીં આવે. પણ આપણને અત્યારે મહિમા બીજાના સ્ટેમ્પ નહીં છે. તમે અહીંયા ધર્મનું ભણતા હો ને હું તમને સર્ટિફિકેટ નથી આપતો, યુનિવર્સિટી સર્ટિફિકેટ આપે જે કોર્સનું, તમને વધારે મહિમા આવે. ધર્મનું તો બંને છે પણ એ વધારે ઓથેન્ટિક લાગે છે કે ના, વાત એક જ હોય કે આજ પ્રોફેસર તમને ત્યાં ભણાવતા હોય, એ જ પ્રોફેસર અહીંયા ભણાવતા હોય. અહીંનું તો ઠીક છે પણ ત્યાંનું થોડું વધારે જો એવું લાગતું હોય તો સમજવું કે પોતાના આત્મા માટે, એ પણ પોતાના આત્મા માટે. સર્ટિફિકેટની રાહ નથી જોતા, પરીક્ષા આપી દે રિઝલ્ટની પણ અમે રાહ નથી જોતા. બસ આટલો અમારો સમય જે પાપના કામમાં નિયમથી વેડફાવાનો હતો. જો આપ એક્ઝામ પણ ન આપ્યો તો નિયમથી બીજા સાથે ગપ્પા લાગતા હોત, ફરવા જતા હોત, કોઈ પાપ કરતા હોત, એમાંથી બચીને અમે થોડા આમાં આવ્યા છીએ. આ અમારો સદુપયોગ. બસ અમને પરિણામ મળી ગયું, રિઝલ્ટ આવી ગયું છે, રિઝલ્ટ બાકી નથી. રિઝલ્ટ તો ત્યારે જ આવી ગયું જ્યારે તમે પાપમાંથી બચ્યા છો. અને એ રિઝલ્ટ જેની તમે રાહ જો છો એ સમયે તો પાપ થવાના છે પાછા કે હો મારો પહેલો નંબર આવ્યો. જ્યારે ભણતા હતા ત્યારે ખરું રિઝલ્ટ મળી ગયું હતું તમને, કે ત્યારે તમારું અટેન્શન બહારના વિષયોમાંથી હટીને જેટલું બને એટલું તમારું આમાં અટેન્શન રહેતું હતું. અને જ્યારે સર્ટિફિકેટ આવશે ત્યારે આમાં અટેન્શન નહીં હોય, ત્યારે હવે આ કોને બતાવવું એમાં અટેન્શન, ત્યારે તો ખરું એ ઊંધું થવાનું છે. એટલે રિયલાઇઝેશન એવરી મોમેન્ટ આપણને એ રહી કે પરને વચ્ચે લાવ્યા વગર જે કંઈ પણ ધર્મ થાય એ મારા પોતાના અંદર થાય. આત્માર્થીનું ધ્યેય સમ્યક દર્શન છે. આત્માર્થીનું ધ્યેય મિથ્યા પ્રદર્શન નથી. અને આ વાત જો યાદ રહે તો બસ કોણને બતાવવું કે હું ધર્મી છે કહેવાની જરૂર નથી. આજે મેં જે પરફ્યુમ છાંટ્યું છે, પરફ્યુમ આવું છે, આ કંપનીનું છે, આટલા રૂપિયાનું છે, કહેવાની જરૂર નથી. એની સુગંધ આવશે. આ કેવું પડે એનો મતલબ એ કે મને ભરોસો નથી કે આમાં કંઈક દમ છે. પોતાના અંદર એ જે ધર્મ હોય તો ધર્મ તો ફેલાવાનો જ છે. પણ ઘણી વખત એ થાય છે કે જેવી રીતે બહારના સાધનોને આપણે પોતાના બહારના માન કશાયના માટે કરીએ, ક્યારેક ધર્મ પણ એનું સાધન બની જાય છે. એના કારણે ધર્મ માટે થઈને આટલા બધા લોકો જે ધર્મનો અભ્યાસ કરતા હોય, ભણતા હોય, ભણાવતા હોય, આત્મહિત કેમ નથી થતું? કારણ કે એટલા માટે કે પર્પઝ બરાબર નથી. પર્પઝ એ જ છે કે બસ બહારમાં હજી કંઈક ખ્યાતિ પ્રાપ્ત, લાભ, સન્માન એ જોઈતું છે. સાધન બનાવ્યું ધર્મને, એ તો ઘણો ભલો છે કે જેણે ધનને સાધન બનાવ્યું છે પ્રસિદ્ધિ માટે, પણ જેણે ધર્મને સાધન બનાવી દીધું પ્રસિદ્ધિ માટે, કે જે
માન અહંકારના ભાવને છોડાવવા માટેનું હતું. એટલે ટોડરમલજી અહીંયા એ કહે છે કે તમારામાં યાદ નહીં રહી એ ચાલશે, તમને યાદ નહીં રહી એ ચાલશે, પણ જે હોય એવા સરળ થઈને રહેજો. બધા જ સવાલના જવાબ તમે આપતા હો. મુંબઈમાં જ્યારે હું શરૂઆતમાં આવ્યો હતો ત્યારે મારી પાસે છત્રી ખરીદવાના પૈસા નહોતા. હવે ક્લાસ લેવા માટે જાઉં છું, કોઈના ત્યાં જાઉં છું. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જતો, વરસાદ એટલો બધો આવતો તો છત્રી તો છે નહીં, ટેક્સીમાં જવાનું નથી, ચાલતા જવાનું છે. હવે કપડાં પલળી જાય એટલે એક સૂકા જોડી કપડાં મારી સાથે પ્લાસ્ટિકની થેલીમાં હોય કે કોઈને ત્યાં પછી ત્યાં નીચે વોચમેનના રૂમમાં બદલાવી નાખ્યા અને પછી સૂકા પહેરીને ઉપર ગયા, પછી પાછા નીચે ઉતર્યા એટલે ભીના પહેરી લીધા, પછી બીજી જગ્યાએ જવાનું. આવી રીતે હું કરતો. પણ શું થાય કે ઘણી વખત એવી રીતે ભીના પણ પહેરેલા હોય ને એટલે સૂકા પહેર્યા પછી પણ થોડાક તો ભીના થાય, સ્લાઇડ ગમે એટલા, કારણ કે કંઈ ટાવેલ ને બધું લઈને તો નીકળે એટલે થોડા તો ભીના થાય. એટલે કોઈને ત્યાં પ્રવચન છે, સોફા સેટ ઉપર ત્યાં જઈને બેઠો એટલે કે સાહેબ એક કામ કરો, લાકડાની ખુરશી પર બેસો તો વધારે સારું, નહીં તો તમને શરદી પકડાઈ જશે ને તો કે આ કપડું ઉપર એક કપડું નીચે કપડું ભીનું ભીનું તો તમને શરદી થઈ જશે. સવાલ મારી શરદીનો નથી, સવાલ છે કે મારો સોફા ભીનો થઈ જશે. પણ બોલશે નહીં કે મને સોફાની ચિંતા છે. તમારા માટે અમે કહીએ છીએ તમને શરદી ન થાય એટલે લાકડા ઉપર બેસો, વાંધો નહીં, ઠીક છે. પણ વાત એ છે કે ધર્મની શરૂઆત સરળતાથી થાય. ને આ એવા લોકો જેને સમયસારની 415 ગાથાઓ બાય હાર્ટ હોય અને મારી પાસે સમયસાર ઉપર જ ભણવા બેસતા હોય. મારે આના ઉપરથી એ વાત બતાવે છે કે તમને યાદ વધારે રહે છે એમાં એટલું મહત્વ નથી. તમારા જીવનમાં પેલા સરળતા આવે કે છે, તમે કહો કે ઠીક છે અમને હજી આટલો મોહ નથી છૂટ્યો, બગડે એની ચિંતા છે, આટલો મોંઘા ભાવનો છે, અમે તો આવા જ છીએ. પણ તમે અંદરમાં કંઈ બીજું હોય ને બહારમાં દેખાવ જો બીજો થઈ રહ્યો હોય તો એ ખોટું છે. બે મોહરા નહીં જોઈએ. સરળ થાય. જે રસ છે અમને તો બિલકુલ રસ નથી, પણ હસબન્ડ કહે છે એટલે તૈયાર થવું પડે છે, એ કહેતા જ નથી. અને કહે છે તો એ બધું ડિટેલ તમને થોડું કહે છે તું આમ તૈયાર થજે. હવે તમે જે તૈયાર થવાનું કીધું ચાલ તૈયાર થઈ જા, આપણે 12 મૂવીમાં જવું છે. હવે જે તમે તૈયાર થશો એ તમારું બધું તમારું છે કે હવે કેમ તૈયાર થવું. નામ તો ખાલી એમનું આવી ગયું કે એમણે કીધું તૈયાર થવાનું, પણ એમાં હવે હજારો વિચારો ચાલશે. એ બધું તમારું છે, એમનું એમાં કંઈ હતું જ નહીં કે લિપસ્ટિક કેવા રંગની કરવી, મેકઅપ કેવો કરવો, કપડાં કયા પહેરવા, વાળ કેવા રાખવા, બધું હવે તમારું. નામ મળી ગયું બીજાનું. સરળતા એનું નામ છે. તમે એ કહો કે મને રસ છે આ બધામાં, હજી આ બધું છૂટ્યું નથી. નહીં કે હસબન્ડ મને કહે છે એટલે મારે આ બધું કરવું પડે છે. અહીંયા ટોડરમલજી કહે છે કે આવો સરળ જીવ તરી જશે. સરળતા જોઈએ છે. પ્રશ્ન નંબર 7માં હવે એ જ વાત કહે છે કે આપે વિશેષ જ્ઞાનીથી ગ્રંથના યથાર્થ સર્વ અર્થનો નિર્ણય કરી ટીકા કરવાનો પ્રારંભ કેમ ન કર્યો? ઉત્તર: કાળ દોષથી કેવળી શ્રુત કેવળીનો તો અત્રે અભાવ જ છે અને વિશેષ જ્ઞાની પણ જ્વલે જ મળે છે. જે કોઈ છે તેઓ દૂર ક્ષેત્રમાં છે, તેમનો સંયોગ દુર્લભ છે અને આયુ, બુદ્ધિ, બળ, પરાક્રમ આદિ તુચ્છ રહી ગયા છે. માટે જેટલું થઈ શક્યું તેટલા અર્થનો નિર્ણય કર્યો, બાકી શેષ જેમ છે તેમ પ્રમાણ છે. દરેક જીવની જેવી ક્ષમતા. કોઈ પાસે વધારે તેલ પૂરવાની શક્તિ હોય તો એ મોટો દીપક પોતાના ઘરમાં પ્રગટાવે, કોઈ પાસે એવી શક્તિ ન હોય તો નાનો દીપક પ્રગટાવે. પણ વાત એક જ છે કે એ દીપક પ્રગટાવ્યો છે એના માટે કે અંધકારને દૂર કરવા માટે.
તો એ જ કે અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે તમે શાસ્ત્રોના માધ્યમથી તમે દીપક પ્રગટાવો છો અને તમારી બુદ્ધિના બળ અનુસાર તમારી જેટલી શક્તિ, કોઈ વિશેષ જ્ઞાનના બળ પર. અને કોઈ ટોડરમલજી કહે છે કે અત્યારે આયુષ્ય એટલું નથી, બુદ્ધિ એટલી નથી, આ બધું ઘટતું જાય છે. અત્યારે 5મો આરો ચાલે છે. 21,000 વર્ષમાં હજી 2,500 વર્ષે આટલું જ્ઞાન ઘટ્યું કે 12 અંગના જ્ઞાની તો હતા. આ 2,500 વર્ષમાં આવા હાલ થયા તો હજુ 18,500 વર્ષ સુધી શું થશે છેલ્લે આગળ જતા જતા. પણ એમાંય તે કીધું કે છેલ્લે સુધી જયારે ભાવલિંગી સાધુ રહેશે, 6ઠા 7મા ગુણસ્થાન વર્તી જીવ, એ આ કાળમાં આ ભૂમિ પર 18,500 વર્ષ સુધી હશે. એક સાધુ, એક આર્ચિકા, એક શ્રાવક ને શ્રાવિકા હશે તો એ કોના બળ પર હશે? તો એ જ કે પોતે પોતાના આત્માના બળ પર, અને ખાસ એ કે 12ના વિષયોમાં ન પ્રવર્તીને અંતરમાં જ પરિવર્તન લાવીને અને પોતાની શક્તિનો પ્રયોગ કરીને આ બુદ્ધિ ઘટી, પણ જેટલી બુદ્ધિ જે છે એ બુદ્ધિનો સદુપયોગ કરશે. બુદ્ધિ તો એ છેલ્લે સુધી રહેશે, પણ બુદ્ધિનો ઉપયોગ કેવા માર્ગે થયો છે? કોઈ માણસ માલ વેચતો નથી, પોતાની બુદ્ધિ વેચે છે. મારા એક સ્ટુડન્ટ છે, શેર બજારમાં એમણે બહુ મોટું કૌભાંડ કર્યું. પછી મને એમણે વાત કરી કે મારી પાસે બુદ્ધિ હતી તો મેં વાપરી. લોકો શું કરે છે? બુદ્ધિ જ વાપરે છે ને. હીરા બજારમાં હીરાવાળા એની બુદ્ધિ વાપરે છે, શાકભાજી વેચવાવાળો એની બુદ્ધિ ચાલે છે, એની બુદ્ધિ એટલે સુધી ચાલી જાય, એટલે એવો ધંધો કર્યો. કોઈ માણસ દુકાનમાં માલ વેચતો જ નથી, પોતાની બુદ્ધિ વેચે છે. કેટલી બુદ્ધિ એની ચાલે છે? મારી બુદ્ધિ આટલી ચાલી. તો બુદ્ધિ તો બધાનામાં છે. ખાસ વાત એ છે કે બુદ્ધિ ક્યાં વાપરી છે. ચાલી તો ખરી, પણ કઈ જગ્યાએ ચલાવી? અહીંયા એ કહે છે કે છેલ્લે બુદ્ધિ બહુ ઓછી હશે, પણ ઓછી બુદ્ધિ પણ એ આવા કામ માટે વપરાતી હશે તો એના આત્માનું કલ્યાણ થઈ જશે. શિવભૂતિ મુનિનો દાખલો આવે છે ને શાસ્ત્રમાં, મારુષ માતુષ મારુષ માતુષ મારુષ માતુષ. રાગ પણ નહીં કરે, દ્વેષ પણ નહીં કરે, રાગ પણ નહીં કરે, દ્વેષ પણ નહીં કરે. આ ભૂલાઈ ગયું હતું. પગમાં કાંટો વાગ્યો ત્યારે, વિહાર કરતા કરતા પગમાં કાંટો વાગ્યો ત્યારે આ ભૂલાઈ ગયું કે ગુરુએ કયો મંત્ર આપ્યો હતો. ત્યાં અનાજના દાણા ને ફોતરા એ એક બે બાઈ સાફ કરતી હતી ને જોયું તો ત્યાં આખું ઊંધું થઈ ગયું. મારુષ માતુષમાં થઈ ગયું તુષ્માશ ભિન્નમ તુષ્માશ ભિન્નમ. ફોતરા જુદા છે, અનાજના દાણા જુદા છે. તરત જ ત્યાં પછી યાદ આવ્યું, જેમ ફોતરા જુદા, અનાજના દાણા જુદા, એમ શરીર જુદું ને આત્મા જુદો. ત્યાં બેસી ગયા, કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. આટલું પણ યાદ નતું રહ્યું કે મારુષ માતુષમાંથી પણ તુષ્માશ ઊંધું થઈ ગયું હતું, પણ તોય તે સરળતા હતી, નિખાલસતા હતી. જેમ ધનને પ્રસિદ્ધિનું કારણ માન્યું, એવી રીતે ક્ષયોક્ષમ જ્ઞાનને પ્રસિદ્ધિનું કારણ ન માનવું. કારણ કે ધન જેમ વહેતો પ્રવાહ છે, ક્ષયોક્ષમ જ્ઞાન પણ એક વહેતો પ્રવાહ છે. ધનથી આત્મા જુદો છે, એ રીતે ક્ષયોક્ષમ જ્ઞાનથી પણ આત્મા જુદો છે. એનો અર્થ શું કે અત્યારે જે તમને ક્ષયોક્ષમ જ્ઞાન છે, આ સાંભળ્યું, 1 કલાક સાંભળીને તમે ઊભા થાવ, તમને એમ લાગે ઘણું નવું આવી ગયું, કંઈક નવું આવ્યું, આનંદ આવશે. એમાં જે આનંદ આવે છે એ આનંદ જ તે નીચે પડવાની નિશાની છે. એટલા માટે કારણ કે જેમ તમારી તિજોરીમાં ધન આવ્યું ને તમે ખુશ થયા, એના જેવું છે. જેમ ધન વધવાથી આનંદ આવી ગયો, એમ આ જ્ઞાન વધવાથી પણ આનંદ આવ્યો. એ પણ દુઃખનું જ કારણ છે. એનું કારણ એ છે કારણ કે બંને અનિત્ય છે. તમે અનિત્યને વળગી ગયા. આ અનિત્ય છે. આ જ્ઞાન પણ હમણાં કોઈ માથા પર ધોકો મારશે, બધું ભૂલાઈ જવાનું છે. યાદ રહેવાનું નથી કે શું હતું ગુણસ્થાન વિવેચન ને શું મોક્ષના પ્રકાશક ને શું સમયસાર. ક્ષયોક્ષમ જ્ઞાન પણ ભરોસો મૂકવા જેવું નથી. એટલા માટે મહાવીર ભગવાને જે આ ખુલાસો કરીને કીધું કે ક્ષયોક્ષમ જ્ઞાન, આ જે રિવીલ્ડ નોલેજ જે છે એ, અને એક જે ઇટરનલ જે નોલેજ છે એ બંને જુદા છે. અને બંનેને ડિફરન્શિએટ તમે જો નહીં જાણો તો આમાં તમે ફસાઈ જશો. અને આવા પ્રકરણને ભણતી વખતે તો સૌથી વધારે ચાન્સ છે કે આને કોઈ હાથ નથી લગાવતું ભણવા માટે, અને મેં આને હાથ લગાવ્યો, આને વાંચવાની તૈયારી મારી,
લોકો ડરે કે આટલું અઘરું ભણવાનું. અઘરાથી ડરતા નથી. ક્યાંક અંદરમાં એ આવી જશે કે જો એટલા માટે જાગૃતિ રહી કે આ સમજીને પણ પોતાની નિત્ય સત્તા સ્વરૂપ જે ભગવાન આત્મા છે એના ઉપર મારી દ્રષ્ટિ રહી. આ સમજીને પણ હું આમાં પણ એવો ન તન્મય થાવ કે એવું થાય કે ધન તો છૂટી ગયું પણ આ જ્ઞાન ન છૂટ્યું, ક્ષયોપશમ જ્ઞાન. ધનને તો માનતા હતા કે ક્યારેક છોડવા જેવું છે, આને તો માનતા પણ નથી હવે કે આ છોડવા જેવું છે. બેઠા હોય ત્યારે દુકાનદારને ખબર છે ધર્મ સમજ્યા પછી કે ના હવે આ બધું છોડી દેવા જેવું છે, પણ તો એ કરવું પડે છે. પણ આમાં આવું નથી લાગતું કે આ છોડી દેવા જેવું છે, તો લાગે છે આ જ કરવા જેવું છે. જેટલું બને એટલું યાદ કરી લઈએ, જેટલું બને એટલું ભણી લઈએ. એના માટે તો અભ્યાસ કરીએ છીએ કે યાદ રહે. અહીંયા પણ એ જ છે કે યાદ ન રહીને ત્યારે પણ એમાં પણ દુઃખી ન થવું. એટલા માટે કારણ કે તમને જો યાદ ન રહ્યું ત્યારે પણ રિયલાઇઝેશન એ થાય મેં તમને કોઈ વિષય યાદ કરવા માટે આપ્યો, તમે યાદ કર્યો, મારા આવ્યા પહેલા બધું જ યાદ હતું કડકડાટ, જેવો હું અહીંયા બેઠો તમને બધું ભૂલાઈ ગયું. અને હવે તમે યાદ કરવા બેઠા કે શું યાદ કર્યું હતું, શું હતું એ યાદ નથી આવતું. તમે સાધક છો ને, તો આ યાદ નથી આવતું આમાં ઊંડા ઉતરે એનું નામ સાધક નહીં. તમે વિચાર કરો યાદ નથી આવતું. એ યાદ નથી આવતું આવું જાણ્યું કોણે? જ્ઞાને જાણ્યું. કોને ખબર પડી કે મને યાદ નથી આવતું? કંઈક ભૂલાઈ ગયું છે એવું કોને ખબર પડે છે? એ આત્માને ખબર પડે છે. એ આત્મા તો અહીંયા જ છે ને. બસ જે નથી આવતું યાદ એ ઠીક છે, પણ નથી આવતું એ નક્કી કરનારો આત્મા અહીંયા છે. બસ જે છે એના વિચારમાં તમે રહો. આ તમારી સાધના છે. આ સાધક જીવ આને કીધું કે જે યાદ શક્તિ પણ જો છૂટી જાય તો પણ પોતાની અંદરની જ્ઞાન શક્તિ જે છે અંદરની જે ટકી રહેનારી એને ન ભૂલે. અને એમાં જેનું એટલું અટેચમેન્ટ હોય કે એના બળ પર જ તે પછી હવે બહારના કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટનો વહેતો પ્રવાહ એટલું જાણે પોતે ટકી રહેનાર. પોતે સ્ટેશન છે, બધી ટ્રેનો છે, મુસાફરો છે, સ્ટેશન પર આવે છે, જાય છે. સ્ટેશન પોતે સ્ટેડી છે, એને કંઈ નથી. બસ હું સ્ટેશન છું. આ બધા જ સંયોગો, જે સંયોગો એટલા દૂરના હતા જેમાં કોઈ ભેદ જ નહોતો, પણ એમાં પાછા આપણે ભેદ પાડ્યા છે. જે પારકા જ હતા એમાં અમુક પારકામાં આપણે કોઈનામાં તો મિત્રની કેટેગરી રાખીને કોઈનામાં શત્રુની કેટેગરી રાખી. એકવાર વિચાર કરી દઈએ કે મારો સ્વાર્થ છોડીને હવે બધાને જોઉં, તો એમ લાગશે જે છે તે તો છે. કોઈકને મેં મારા નજીક ના કીધા ને કોઈકને થોડા દૂર ના કીધા, આ ભેદ પણ મેં જ પાડ્યા. એ પણ એટલા માટે મારા સ્વાર્થના કારણે. જો સ્વાર્થ નથી તો આ કોઈનામાં કોઈ ભેદ જ નથી. અને આવું ત્યારે જ થઈ શકશે જ્યારે આપણા અંદર કોઈ પાસે કંઈ સ્વાર્થ ભાવ ન રહે. સ્વાર્થ તો ત્યારે રહે, મારે તમારી પાસે કંઈ જોતું હોય તો ત્યારે જોતું હોય જ્યારે એમ લાગે કે મારી પાસે નથી. અને જ્યારે ખબર પડે કે હું પોતે પરિપૂર્ણ છું, તો પછી તમારી પાસે મારે જોતું જ છું. આ જો નિરંતર આપણને યાદ રહે તો ઘણું બધું પરિવર્તન આવે. આ પરિણતિમાં પરિવર્તન આવે. એટલે અહીંયા એ કહે છે કે જ્ઞાન, બુદ્ધિ, બળ, પરાક્રમ આ બધું જ ઘટતું જાય છે, પણ જેટલું છે એટલું પ્રમાણ છે. આપે કહ્યું તે સત્ય છે. પરંતુ આ ગ્રંથમાં જો ભૂલ થશે તેને શુદ્ધ કરવાનો શું કોઈ ઉપાય પણ છે? એક ઉપાય આ કરીએ છીએ. જ્ઞાની પુરુષોનો પ્રત્યક્ષ તો સંયોગ નથી, માટે તેઓને પરોક્ષ જ એવી વિનંતી કરું છું કે હું મંદબુદ્ધિ છું, વિશેષ જ્ઞાન રહિત છું, અવિવેકી છું. શબ્દ, ન્યાય, ગણિત, ધાર્મિક આદિ ગ્રંથોનો વિશેષ અભ્યાસ મને નથી, તેથી હું શક્તિહીન છું. છતાં પણ ધર્માનુરાગને વશ થઈને ટીકા કરવાનો વિચાર કર્યો છે. તેમાં જ્યાં જ્યાં ભૂલ થઈ જાય
અન્યથા અર્થ થઈ જાય ત્યાં મારા ઉપર ક્ષમા કરી તે અન્યથા અર્થને દૂર કરી યથાર્થ અર્થ લખશો. આ પ્રકારે વિનંતી કરી જે ભૂલ થશે તેને શુદ્ધ કરવાનો ઉપાય કર્યો છે. તમે પેપર તો લખી દીધું, બસ હવે જે ચેક કરશે એના ઉપર છોડી દો. તમે તમારી રીતે જે હતું તમે બતાવ્યું, અને કોઈ વાંચશે તો એમાં કોઈનું હિત જ થશે, કોઈનું અહિત નહીં થાય. કારણ કે એનું તો આમ પણ અહિત તો થવાનું જ હતું. કદાચ માનીને કોઈ ઊંધું લઈ લે તો તમારું વાંચેલું કદાચ કોઈ ઊંધું સમજી લે. તમે જે પેપરમાં લખ્યું અને કોઈ વ્યક્તિના હાથમાં પહોંચી ગયું જેને કંઈ ખબર નથી પડતી, એણે ઊંધું લીધું તો એનું અહિત થયું. અને ન લીધું હોત તો શું હિત થોડું થવાનું હતું? કારણ કે સત્યની પ્રાપ્તિ વગર તો હિત થતું જ નથી. પણ કેટલાય એમાં એવી સંભાવના હતી કે તમારા કોઈ વાક્ય એવા સાચા પણ ને હતા કે કોઈને સ્પર્શી જાય ને કોઈને ઉપયોગમાં પણ આવે. એટલા માટે આ વાતને સાંભળવાથી તો હિત જ થાય છે, અહિત નહીં. બીજી વાત કે આ બધી વિનમ્રતાની વાત છે, અને આ ખાલી સહજતા છે. આમાં કરતાપણું નથી. આ જે પ્રકારથી કહે છે ને તો જ્ઞાન રહિત છું, અવિવેકી છું, મને તો કંઈ જ્ઞાન નથી, આ બધું ખાલી કહેવા માટે નથી, અંદરના ભાવથી છે. જે મિથ્યાત્વ મિથ્યા દ્રષ્ટિને પણ એ છે અંદરના ભાવથી, કે જેમ એવી કે માનો કે દાન આપ્યું ત્યારે પછી પોતાનું નામ નથી લખાવવું મારે. તો નામ નથી લખાવવું એટલા માટે કે નામ લખવામાં કઈ મજા નથી, એમાં તો માન પોષાય આ છે. પણ તો એટલું તો લખાઈ દીધું ને કે એક મુમુક્ષુ ભાઈ તરફથી આટલા, એક સાધર્મી ભાઈ તરફથી આટલા પૈસા, એટલું તો લખાવ્યું. હવે માઇકમાં ડિક્લેર થતું હોય ને એમાં પણ જોવાનો કોઈ ડિક્લેર કરે ને અને તેમ બોલે કે એક સાધર્મી ભાઈ તરફથી આ 1 લાખ રૂપિયા આવ્યા છે, ત્યારે આને અંદરમાં કેવો ભાવ થશે? જે ભાવ બધાનું સાંભળતો તો એમાં થતો તો એવો જ ભાવ આમાં થશે કે આમાં કંઈક સ્પેશિયલ થશે. આ થશે સ્પેશિયલ કે આ સાધર્મી ભાઈ એટલે કોઈ બીજો નહીં, આ હું. એમાં પણ હું પણ થઈ ગયું કે આ ભાઈ એ હું. અને જો હજી પણ ડિક્લેર ન થતું હોય તો પણ એમ થશે સાધર્મી ભાઈ તરફથી 1 લાખ રૂપિયા હજી આવ્યું નથી. અંદરથી દેખાડવાનો ભાવ નથી કોઈની સામે, પણ અંદરથી તો ભાવ છૂટ્યો જ નથી. બહાર કોઈને બતાવવું નથી કે મેં આપ્યું, પણ અંદર તો પોતે એ રિયલાઇઝ તો કરવું છે. અહીંયા એ કહે છે કે વિનમ્ર થાવ એ બીજાના માટે નહીં, તમે તમારા માટે વિનમ્ર થઈ જાઓ કે મારે આ મારા માટે પણ નથી જોઈતું. એટલા માટે આ જૈન દર્શનની વિશેષતા છે. 5000 રૂપિયાનો જભ્ભો પહેર્યો અને હું જતો હતો રસ્તા પર, અને કોઈ વ્યક્તિને મેં જોયું કે જે મારી સામે એને સ્માઇલ આપીને જ્યારે સ્માઇલ આપવા ગયા ને ત્યાં તેને ઠોકર લાગી અને એ પડી ગઈ. એ વ્યક્તિ પડીને એનો પગના અંગૂઠાનો નખ નીકળી ગયો. ત્યાં મારી પાસે રૂમાલ નથી, કંઈ નથી. 5000 રૂપિયાનો જભ્ભો છે, એ અહીંથી ફાડ્યો અને એને પાટો બાંધી દીધો. કરુણા ભાવમાં ગણિતનો હિસાબ ન ચાલે કે 5000નો છે 10,000નો છે. ત્યાં આટલું લોહી નીકળતું હોય અને એને સ્માઇલ આપી કે ના આપી મહત્વ નથી, પણ પીડા તમને દેખાતી હોય એમ લાગે અરે વાહ બહુ સારું કામ કર્યું. ઇંગ્લેન્ડમાં એક વૈજ્ઞાનિક થયા, એણે પોતાના બાળપણની વાત એક પોતાની આત્મકથામાં લખી છે કે જ્યારે નાના હતા ત્યારે નિશાળે જતા હતા અને નિશાળેથી એકવાર પાછા આવતા હતા ત્યારે રસ્તામાં એમણે એક દ્રશ્ય જોયું કે એક પહેલવાન જેવી વ્યક્તિ બીજી પહેલવાન જેવી વ્યક્તિને મારે છે બેટ વડે. એક બેટ માર્યું, 2 બેટ માર્યું, આવું જોતો પછી કે હું ઊભો રહી ગયો અને મેં ત્યાં જઈને પછી પેલા પહેલવાનને કીધું કે મને બતાવો કે તમે આને કેટલા બેટ મારવાના છો. 50 બેટ મારવાના છો? તો એક કામ કરો, એક મને મારી દો. મને ખબર છે એક મને મારશો એટલે હું તો મરી જઈશ, પણ તમે કમસે કમ એક મને મારશો તો આને 50 જો મારવાના હતા તેને 49 જ ખાવા પડશે ને, એક તો ઓછું ખાવું પડશે. મારી દો મને. આના ઉપરથી મારે તમને એ બતાવવું છે આવો દયાનો ભાવ, કરુણાનો ભાવ માંસ ખાનારાને અને દારૂ પીનારાને પણ આવી શકે છે. પણ જૈન દર્શનની વિશેષતા એ છે વિતરાગ ભાવ, નો લવ નો હેટ, ન્યુટ્રલ. એનું નામ ધર્મ છે. આ વાત બહુ સૂક્ષ્મ છે. આપણને એમ લાગે આપણે હેપતાઈ જઈએ, અરે આવો ધર્મ.
આ 5000નો જભ્ભો ફાડીને પાટો બાંધવો હોય તો કંઈ ન કહેવાય. આ તો એ કે મને મારી દો એક બેટ, તો એને એક બેટ ઓછું ખાવું પડે. અહીંયા કહે છે કે તમારું કનેક્શન પર સાથે જોડાયેલું છે, અને આજે તમારામાં આવો ભાવ છે ને રાગનો, કાલે દ્વેષ થવાનો છે. કારણ કે આ દ્વેષની તૈયારી કરી રહ્યા છો. આ રાગ એટલે શું? આજનો રાગ એ કાલનો, આવતીકાલનો દ્વેષ છે. તૈયારી છે. દિવસ છે તો હવે રાત આવવાની છે, પછી નિયમથી આવવાની છે. ન્યુટ્રલ થવાનો અર્થ એ કે નહીં આ બાજુ નહીં આ બાજુ. એની અહીંયા વિશેષતા કે છે ને જ્ઞાનીને એ સહજપણું છે. એટલા માટે હવે જે સહજ 12માં જે કે એમાં પણ આ વાત થોડી સમજવા જેવી છે. તમારા વખાણ હું જ્યારે કોઈ બે વ્યક્તિની વચ્ચે કરું ત્યારે તમે કહેશો બસ સર હવે નહીં કરો, હું કાંઈ એવી સારી નથી, આ બધા વખાણ ખોટા છે, હવે સાચું માનતા નહીં. આનો મતલબ એમ નથી કે તમને માન નથી. આનો મતલબ એ છે કે તમે વધારે થોડા સારા થવા માંગો છો. કાનજી સ્વામી ગુરુદેવ જ્યારે છે ને એમને એટલી પ્રશંસા થતી હતી સ્ટેજ પર, પણ કોઈ પ્રશંસા કરે ને ત્યારે એમાં ઇન્ટરફિયર નતા કરતા. ચૂપચાપ પોતે પોતાની મસ્તીમાં હાથ અંદરમાં ડૂબી જાય. એટલે જે કરવું એ કરાય. એનાથી બિલકુલ ડિસ્કનેક્ટ થાવ. તમે આનાથી કનેક્ટ તો થઈ જ રહ્યા છો પાછા જ્યારે આ વાતને બતાવો છો ત્યારે. અને આજે તમને જો પ્રશંસાની અસર થાય છે ને તો કાલે તમને નિંદાની પણ અસર થવાની છે. તમને અસર થઈ છે પરની, તમને બીજાની અસર થાય છે. બીજો જે બોલે છે એ તમને અંદરમાં ક્યાંક લાગે છે. ન લાગવાનો અર્થ એ કે હવે કઈ નથી થતું. એને અહીંયા કહે છે આવી સ્થિતિ સાથે વિનમ્રતા જ્યારે પ્રગટ થાય એ જ્ઞાનીની વિનમ્રતા હોય. બિલકુલ ડિટેચ જે થઈ રહ્યું છે એના તરફ લક્ષ પણ ન જાય. એમ નહીં કે જે થઈ રહ્યું છે થવા દો, કારણ કે એ થવા દો એમાં પણ પાછા તમે ત્યાં જ ક્યાં, એમાં પણ તમે ત્યાં જ ક્યાં. અને જે બોલવું એ બોલે, મારે શું? એને પ્રશંસા કરવી હોય તો પ્રશંસા કરે, નિંદા કરવી હોય તો નિંદા કરે, પણ એ પણ તમને ખબર પડી ને કે કોઈ છે. સાધના એનું નામ છે કે ભીડમાં, બજારમાં, ટોળામાં તમે એવા હો અને ત્યાં તમને એક તમારા વનનેસ છે, તમારી પોતાના એકપણા સિવાય બીજો કોઈ અનુભવ ન થાય. આંખ ખુલી હોય પણ જગત દેખાય નહીં. રૂપી વસ્તુ અરૂપી બની ગઈ તમારા માટે, અને અરૂપી આત્મા રૂપી થઈ ગયો. જે છે બધું રૂપી, કલરફુલ, એ બધું કલરલેસ થઈ ગયું, હવે નથી દેખાતું. અને જે કલરલેસ આત્મા છે એ જ દેખાય છે. આ સ્થિતિ જ્યારે આવે છે ત્યારે સાધના શરૂ થાય છે. એના પહેલા સાધના શરૂ પણ નથી થતી, કારણ કે ચોથો ગુણસ્થાન ત્યારથી શરૂ થાય છે જ્યારથી આવું જ્ઞાનીપણું આવે છે. એટલે કે તમે વિવેકી, આ જે જ્ઞાનીની વાત છે કે વિશેષ જ્ઞાન રહિત છું. જ્યારે તમે કોઈને એમ કહેતા હો ને કે હું તો વિશેષ જ્ઞાન રહિત છું, ત્યારે તમને એમ લાગે હું બહુ વિવેકી છું. એટલે આના અંદર પૈસા તો વાક્ય બધા જો વિશેષ જ્ઞાન રહિત છું પાછો અવિવેકી છું, વિવેકી નથી. એટલે એમ ન થાય કે અવિવેકી છું. શબ્દ, ન્યાય, ગણિત, આ ધાર્મિક આદિ ગ્રંથોનો વિશેષ અભ્યાસ મને નથી. આ વિશાળપણું જેને ખબર પડે, ઓછું જ્ઞાન છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં કેટલી કેટલી કેવી કેવી વાતો આવી છે, એની બરાબરીમાં આ લિમિટેડ શાસ્ત્રોનો અભ્યાસ એ શું કહેવાય? કંઈ નહીં. પણ આપણે જે કમ્પેરિઝન કરીએ છીએ, કમ્પેરિઝન આજુબાજુના લોકો સાથે જ કરીએ છીએ. એમાં પણ એટલા માટે કારણ કે પોતાનું માન પોષાય. એ વિચાર પણ તમે નહીં કરો ક્યારેય. એ વિચાર પણ નહીં કરો કે લાવ ને મારી કમ્પેરિઝન કોઈ કુંદકુંદ આચાર્ય સાથે કરું, કે અકલંક નિકલંક સાથે યાદ કરું, કે જેમને એકવાર યાદ એ વાંચે ને યાદ રહી જતું, નિકલંકને 2 વાર વાંચે ને સાંભળે તો યાદ રહી જતું. આપણે એવાની સાથે આપણી કમ્પેરિઝન કરશું. હસબન્ડ તો કંઈ કરતા નથી, અમે તો આટલું તો કરીએ છીએ. કેમ કે એમાં પણ પોતે બીજાની નાની લાઈન જોઈ તો પોતાની મોટી દેખાશે. આ અહંકારનો ભાવ હતો એટલા માટે.
એટલે એ જ કે જો આદર્શ પણ બનાવો તો એવાને આદર્શ બનાવો કે જ્યાં તમને સંતુષ્ટ ન થાય, તમે એમ ન માની બેસો કે બસ ઘણું બધું મળી ગયું છે, ઘણું આગળ જવાનું છે. પણ એક વાત તો પાકી છે, આ ભવમાં નથી મળ્યા. આ ભવમાં મળેલા હતા ત્યારે અત્યારે આ કેરી ફોરવર્ડ થઈને પાછા ફરીથી કન્ટિન્યુઅસ સાધના આજે આ વાત સાંભળવા મળે છે, કન્ટિન્યુઅસ છે. એટલે એમાં પણ બિલકુલ નિશ્ચિંત થઈ જવું. સાધક જીવને એ પણ વિચાર નથી કે આવું બધું જે અત્યારે મળ્યું છે આવું હવે ક્યારે મળશે. જોઈએ છે કે મોત આવતા અચાનક મરણ થયું ને ક્યાં ગયા ક્યાં જન્મ્યા. સાધકને એ પણ ભય નથી, કારણ કે એ જાણે છે કે જો અત્યારે આ મળ્યું છે તો આગળ પણ મળશે નિયમથી. કારણ કે આ બધાને નથી મળ્યું, અહીંયા મળ્યું. કોને સાંભળવાનો ભાવ થાય છે? હું તમને કહું છું ને, મુંબઈ જેવા શહેરમાં કોઈના ખિસ્સામાં 100 રૂપિયાની નોટ પડી હોય તો લાવને દારૂ પી લો, લાવને જુગાર રમી લો, લાવને બીડી પી લો, લાવને તમાકુ ખાઈ લો. તમારી પાસે આટલી સંપત્તિ છે તેમ છતાં જો ભાવ પણ આવે છે ને તો એ ઇન્ડિકેટ કરે છે કે કોઈક આત્માની સાધના કરેલી હતી. આ બહારમાં બધું મળ્યું ઠીક છે, પણ સાધના કરેલી હતી તો ભાવ પણ અત્યારે આવે છે. નહીં તો આ ભાવ આ ભૂમિ પર તો ન આવે. આવા સંયોગની વચ્ચે રહીને આ ભાવ ન આવે. તો એટલે નિરાશ થવાની જરૂર નથી કે કાલે મળશે કે નહીં મળે. એ જ કે પોતાનું ધ્યેય ન ચૂકાય, સ્વરૂપ સમજાતું રહે, ભાવનાઓમાં વહી ન જાઓ. દિવસમાં એકાદ વાર શરૂઆતમાં આવી જાગૃતિ આવશે. તમે તમારી દીકરીમાં એટલા તણાઈ જાઓ છો, દીકરીની વાત આવતા તો તમને એમ લાગે મારી દીકરી, એનું પેટમાં દુખાવો જો થતો હોય એમ કહેતી હોય, તમને આ માથાનો દુખાવો ચાલુ થઈ જાય. એનું કારણ છે, કારણ કે અનિત્યતાવાળો જે પક્ષ છે, અનિત્યવાળા પક્ષનો વિચાર જ નથી કર્યો. એ વિચારથી દૂર ભાગો છો. એ દૂર ભાગો છો એટલા માટે કારણ કે તમારે દુઃખી નથી થવું. અત્યારે આનંદ આવી રહ્યો છે, એની સાથે તમારે આનંદને છોડવો નથી. એક ક્ષણભરનો આનંદ પકડવામાં એટલી મજા આવતી હોય છે કે એના માટે એમ લાગે છે કે આત્માનો આનંદ તો મળશે કે નહીં મળે ખબર નથી, પણ આ છોડી દઉં તો પછી મારું શું? હિંમત નથી ચાલતી અંદરમાં. અને પૂર્વનો ભોગવેલો આનંદ તમને ઇન્સ્પાયર કરતો હોય કે બરાબર છે, માર્ગ તો આ જ છે, કર. કારણ કે રાગથી ભોગવેલો આનંદ તે આપણને પાછો એટ્રેક્ટ કરે. એ અંદર જે સ્ટોરેજ પડેલો છે, જે અંદરમાં તમને દિવસભર યાદ ન આવતો હોય પણ એ પડેલો હોય, એ વખતે વિચાર પણ ન કરવો પડે. પણ એના સંબંધમાં તમારી જે ધારણાઓ બંધાયેલી હોય કે કરોડો રૂપિયા બેંકમાં પડ્યા હોય, પણ પર્સ ખોલતા જો પર્સમાંથી 1 રૂપિયાનો કોઈન નીચે પડશે, નીચે ઝૂકીને તમે કોઈન લઈ લેશો. એમ નહીં કે ભલે પડ્યો. આ ક્યાંથી આવ્યો વિચાર? એ વિચાર અંદરમાં હતો, એની મહિમા હતી, એ ત્યાંથી જ આવ્યો છે. એ ત્યારે વિચાર ન કરવો પડે કે આને ધન કહેવાય, આને લઈ લેવું જોઈએ, કંઈ નહીં, તરત હાથ વિચાર પણ ન કરવો પડે. એવી રીતે આ આત્માના સંબંધમાં અને અનિત્યતાના સંબંધમાં, અનિત્યતા માટે જ્યારે તમે એક તમારી દ્રષ્ટિ એવી દ્રઢ થઈ જાય, અનિત્ય તે અનિત્ય જ છે, પછી ત્યાં નજર જશે નહીં, અને નિત્ય તે નિત્ય જ છે, તો ત્યાં વારંવાર નજર જશે, ત્યાં વિચાર પણ નહીં કરવો પડે. એ રૂપે એ વાતને અહીંયા કહે છે કે તમે અવિવેકી શબ્દ, ન્યાય, ગણિત આ બધા ગ્રંથોનો અભ્યાસ ભલે ન હોય, શક્તિહીન હોય, તેમ છતાં આ ધર્માનુરાગને વશ થઈને, ભક્તામૃત સ્તોત્રમાં કીધું છે મારામાં શક્તિ નથી કે જેમ કે હું ભગવાન હું આપની ભક્તિ કરું. 5મા શ્લોકમાં છે, સોહમ તથાપી તવ ભક્તિ વશાન મુનીશ કર્તુમ સ્તવમ વિગત શક્તિરપી પ્રવૃત્ત પ્રીત્યાત્મ વીર્યમ વિચાર્ય મૃગી મૃગેન્દ્રમ નાભ્યેતિ કિમ નિજ શિશો પરિપાલનાર્થમ. જેમ હરિણી પોતાના બચ્ચાને બચાવવા માટે સિંહનો સામનો કરે છે, ભલે એનામાં શક્તિ નથી તો પણ શેના પ્રેમને વશ થઈને, પ્રીત્યાત્મ વીર્યમ વિચાર, પોતાની શક્તિનો વિચાર કર્યા વગર. એવી ત્યાં કહે છે મારી શું શક્તિ કે હું તમને સમજાવું. પણ આવા સમજવા વાળા જીવની રુચિ વાળા જીવ પણ કોઈક હોય તો એમ લાગે લાવને જે કાંઈ પણ જાણું છું કહું. એ ભાવ ટોડરમલજી કહે છે મને તમારા માટે આવો ભાવ આવે છે. એ વાત થઈ. હવે 9મો પ્રશ્ન છે જેની ચર્ચા આવતી વખતે કરશું. નમો અરહંતાણં
नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसा।